આપણે એવરીડે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોઈએ છીએ તો આપણને મગજમાં થતું હશે રાઈટ કે કશું કરવું છે પણ ક્લેરિટી નથી. તો આજનો એપિસોડ એ બધા જ માટે છે જેમને જીવનમાં કશું કરવું છે પણ ક્લેરિટી નથી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમે કેમ છો? તો બસ ઓલરાઈટ. જો તો આજનો અમારો એપિસોડ છે મેસેજ ટુ ધ પીપલ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ બિઝનેસ. તમે આટલા દિવસથી અમારો લાઈવ એપિસોડ જોતા હશો કે અમને રિપ્લેમાં જોતા હશો. ઘણા બધા કોન્ટેક્ટ પણ કરતા હશે, ઇન્ટરેસ્ટેડ હશે, પણ કમિટમેન્ટ નહીં કરતા હોય. સો એમના માટે આજે અમે થોડી વધારે ક્લેરિટી લઈને આવ્યા છીએ. So they can get ready to commit in this business. So our business, it's not about having a shortcut or hype કે તમે આજે જોઈન કર્યું ને મહિનામાં જ તમે સક્સેસ તમને મળી જાય. It's not about that. It's about the skill, system and consistency. એ આ બિઝનેસમાં બહુ જ જરૂરી છે. તમે કોન્ટેક્ટ કરો છો દેન નેક્સ્ટ સ્ટેપ લેવો પણ એટલો જ જરૂરી છે. લેટ્સ સી વોટ મુક્તિ હેવ ટુ સે. અને આમાં એવું છે કે તમે લર્નિંગ હંમેશા અર્નિંગ કરતા પહેલા આવે. એવું નથી કે શરૂઆતમાં તમને ઇન્કમ દેખાવા માંડે, રાઈટ? પણ તમે જેમ જેમ આગળ જાઓ છો, જેમ જેમ શીખો છો, તમારું ગ્રોથ થાય છે, તેમ તમારી ઇન્કમ પણ સ્ટ્રોંગ બને છે. સોરી ગાઈસ, બી કન્ટિન્યુ દર્શનાબેન. ઓકે, જેમ કીધું મુક્તિએ કે તમારો ગ્રોથ થાય છે અને તમારી ઇન્કમ બી વધતી જાય છે. તો આમાં તમારો તમારી સ્કિલ બી તમારી ડેવલપ થાય છે. અને એવું નથી કે આમાં કોઈ એજ લિમિટ છે. દેર ઇઝ નો એજ લિમિટ. કોઈ પણ કરી શકે છે 18+ તમારે હોય એટલે તમે થિંક કરતા હોય કે તમારે કંઈ કરવું છે તો ડેફિનેટલી યુ કેન ડુ ઇટ. અને આમાં બી તમારે કોઈ લિમિટ્સ નથી. નો લિમિટ્સ ટુ ગ્રો કરવા માટે. ગ્રો તમે કરી શકો છો ઇઝીલી અને ઘણું બધું લર્ન કરી શકો છો. તો તમારા માટે બહુ ઇઝી થઈ જાય છે કે તમારે કેવી રીતે આને સ્કિલ કરવું છે, કેવી રીતે લર્ન કરવું છે, કેવી રીતે તમારે ગ્રો થવું છે તમારી લાઈફમાં. તમે થિંક કરતા હોય કે તમારે કંઈક કરવું છે તો ડેફિનેટલી દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ યુ કેન જમ્પ ઓન. ધેટ્સ ટ્રુ. અને એવું નથી કે તમે આજે ચાલુ કરી રહ્યા છો ને શોર્ટ ટર્મ માટે છે. આ એક લોંગ જર્ની છે. લાઈફ ટાઈમ નો બિઝનેસ તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો. કે આપણે જ્યારે જોબ કરતા હોઈએ કે પછી આપણે આપણા ટ્રેડિશનલ બિઝનેસ બી બાય કરતા હોઈએ છીએ કે કંઈ બી તમે નાનું મોટું બાય કરી રહ્યા છો. આ એવી વસ્તુ એ પણ એવી વસ્તુ નહીં હોતી કે આપણે સર્ટન ટાઈમ માટે રાખીને પછી જતી કરીએ છીએ, રાઈટ? એ બી આપણે લાઈફ ટાઈમ માટે આપણું એક ફાઉન્ડેશન બનાવીએ છીએ અને એનાથી જ આપણે ગ્રો થઈએ છીએ આપણા લાઈફમાં, આપણા ફેમિલીમાં, બધી રીતે. સો સેમ થિંગ આ બિઝનેસ પણ એવી રીતના જ કામ કરી રહ્યું છે. એવું નથી કે તમે આજે આવ્યા ને કાલથી તમે અપ છો. ડેફિનેટલી બહુ જ બધું લર્નિંગ છે અહીંયા આગળ, બહુ જ બધું ગ્રો કરવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું મળે છે. એટલે એવું બી નથી કે બધું એક સાથે તમારે કરી જ દેવું પડશે. એટલે એનો બી તમારે કંઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી પડતી. પણ ડેફિનેટલી તમે એક્સપ્લોર કરી રહ્યા છો નવી ઓપોર્ચ્યુનિટી, તમે કંઈક નવું શીખવા જઈ રહ્યા છો, તમે તમારા પોતાના માટે કંઈક ચેન્જ કરવા જઈ રહ્યા છો, તો તમારે તમારા સેલ્ફને ટાઈમ આપવા રેડી રહેવું પડશે, શીખવા માટે રેડી રહેવું પડશે. અપ્સ એન્ડ ડાઉન્સ બધામાં આવે છે, આમાં પણ આવે છે. એટલે એવું નથી કે એનાથી ડરીને તમે પાછા પડી જાઓ. બીકોઝ બધાના અપ્સ એન્ડ ડાઉન્સ ડિફરન્ટ હોય છે, બધાની જર્ની ડિફરન્ટ હોય છે. પણ કંઈક તમે બેઝ એનો પાકો કરવા જઈ રહ્યા છો તો તમારે સ્ટાર્ટિંગ એવી રીતે કરવાનું કે જે તમને લાઈફ લોંગ કામમાં લાગી શકે. બીકોઝ જર્ની ઇઝ નોટ ધેર, ઇટ્સ લાઈફ લોંગ બિઝનેસ છે. તમે જે ડે 1 થી શીખશો એ તમારા લાઈફ લોંગ બિઝનેસમાં તમારે અપ્લાય કરવાનું રહેશે. અને આ બિઝનેસમાં તમે એવરીડે કંઈક નવું શીખો છો. એવું બી નથી કે જે ટ્રેનિંગ તમને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એ ટ્રેનિંગ સર્ટન ટાઈમમાં કે સર્ટન લિમિટમાં એન્ડ થઈ જશે. નો, એવરીડે આ બિઝનેસમાં કંઈકનું કંઈક નવું શીખવાનું મળે છે. માઇન્ડસેટ થઈ ગયું, કે મોટિવેશન થઈ ગયું, કે સેલ્ફ ગ્રોથ છે, સેલ્ફ નોલેજ છે, સેલ્ફ આઈડેન્ટિટી છે, ઘણું બધું શીખવાનું છે. એટલે એક માઇન્ડસેટથી આવજો જ્યારે જોઈન થઈ રહ્યા છો ત્યારે, કે તમે જે ડિસિઝન લીધું છે એના પર તમે કન્ટિન્યુ રહો, તમારું માઇન્ડસેટ ક્લિયર હોય અને તમે પોતાને પ્રૂવ કરો કે ના, તમારે જે ચેન્જ જોઈએ છે એ તમે લઈ રહ્યા છો અત્યારે. આ ડિજિટલ બિઝનેસમાં કોઈ બી ઇન્ટરેસ્ટેડ હોય પણ એને કન્ફ્યુઝન હોય, રાઈટ? તો હું મારી સાઈડથી એટલું જ કહીશ કે આ કોઈ ઓવરનાઇટ સક્સેસ તમને ના મળે, રાઈટ?
તમે આ બિઝનેસ પાછળ તમે ટાઈમ આપો, તમારો પેશન્સ રાખો અને ઇફોર્ટ્સ આપો તો આ તમે ઇઝીલી સક્સેસફુલ થઈ શકો છો. અને બીજું છે કન્સિસ્ટન્સી સાથે તમે વર્ક કરશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. અને ઘણીવાર લર્નિંગ કરતા કરતા તમારે એવું બી ફેસ થાય, તમે ડાઉટ રહે તમને, તમે ઘણીવાર ફીલ કરો, રાઈટ? બટ એ ફેલિયર ફીલ થવાની જરૂર નથી, બીકોઝ બધા જ આ પ્લેટફોર્મ પર નવું બધું શીખતા હોય છે. મિસ્ટેક્સ બી થાય છે, પણ એ ક્લિયર થાય છે, તમને નવું જાણવા શીખવા મળે છે. અને હું ઇમ્પોર્ટન્ટ વાત કરીશ તો કઈ લોંગ ટાઈમ આ જર્ની છે, રાઈટ? સો તમે 1 કે 2 મહિનામાં તમારે નથી, તમે જેમ તમે આગળ જશો એમ તમારે નવી સ્કિલ તમારામાં ડેવલપ થશે, સેલ્ફ ગ્રોથ આવશે અને તમને પોતાને ફીલ થશે કે મેં પ્રોપર ડિસિઝન લીધું છે અને મારું ફ્યુચર હું સિક્યોર જોઈ શકું છું. સો યસ, that is from my side. કોમલે એમને કીધું કે આ કોઈ ઓવરનાઇટ સક્સેસ બિઝનેસ નથી, બટ આ એક સ્કિલ બેઝડ જર્ની છે જેમાં પેશન્સ અને ડિસિપ્લિનની જરૂર છે. અને આ કોઈ શોર્ટકટ નથી કે કોઈક પ્રોસેસ નથી. પહેલાં શીખવું પડે ને પછી જ અર્ન થશે. અને આ એક સિક્વન્સ છે જે ચેન્જ નથી. જ્યારે તમે શીખશો અને પછી જ એમાં તમે અર્ન કરી શકશો. એન્ડ એન્ડ જે લોકો થોડું શીખવા તૈયાર છે અને પોતાની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરે છે અને ડેઇલી એક્શન લે છે, એના માટે આ જર્ની સ્ટ્રોંગ બને છે. દેન મોટિવેશન રોજ રહેવું જરૂરી નથી, પણ કન્સિસ્ટન્સી રોજ હોવી જરૂરી છે. તમે સપોઝ આજે કામ કરો છો ને પછી તમે નેક્સ્ટ ડે કામ નહીં કરો તો તમને સક્સેસ ક્યારે બી એ ડિજિટલ બિઝનેસમાં મળશે નહીં અને તમારો ગ્રોથ બી નહીં થાય પર્સનલી. જો તમે કન્સિસ્ટન્ટ રહેશો તો તમારો ગ્રોથ બી થશે, પર્સનલ ગ્રોથ બી થશે અને તમારા ડિજિટલ બિઝનેસમાં બી તમને એ ગ્રોથ તમે જોઈ શકો છો. ઇવન તમે જો લો એનર્જી ડેઝમાં બી પણ થોડું કામ કરતા હોય તો તમને લોંગ ટર્મ રિઝલ્ટ ચોક્કસ મળે છે. એન્ડ સાથે કોમ્યુનિટી અને ગાઈડલાઇન્સ બી તમારી જર્નીને ઇઝી બનાવે છે. અમારી સારી એવી કોમ્યુનિટી છે જે તમને તમારી કોઈ બી કામમાં અટક્યા હોય તો તમને હેલ્પ કરે છે અને તમને શીખવાડે છે કે કઈ રીતનું, અને તમને શીખવાડે છે કે કઈ રીતે ઇઝી પડે. એન્ડ આ બિઝનેસ એમના માટે છે જે પ્રોસેસ પર ટ્રસ્ટ રાખે છે એન્ડ જલ્દી ગીવઅપ નથી કરતા અને લોંગ ટર્મ સોચ રાખે છે. જે જલ્દી ગીવઅપ કરી લે છે એમના રિઝલ્ટ બી તમે જોઈ શકો છો કે એ ક્યારે બી સક્સેસ થઈ જ નથી શકતા. દેન જો તમે શીખવા તૈયાર છો, કન્સિસ્ટન્સ રહેવા તૈયાર છો અને ગ્રોથ માઇન્ડસેટ રાખો છો તો તમને આ ડિજિટલ બિઝનેસમાં ચોક્કસ તમને તમારો ગ્રોથ અને તમારો અર્નિંગ બી તમને ચોક્કસ જોવા મળશે. મારા 5 બિઝનેસ પાર્ટનરે કહ્યું એમ, આપણા ગુજરાતીમાં કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો કપાળ ધોવા ના જવાય. એમ આ અમારો ડિજિટલ બિઝનેસ એ એટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. મેઘાએ કીધું એમ કે ધરતી અમારા બધાની મેન્ટર છે, એવું Yes. અમારી એટલી બધી મોટી કમ્યુનિટી છે અને ધરતી જેવા એટલા બધા મેન્ટર્સ છે જે તમને ડે ટુ ડેમાં એટલો બધો સપોર્ટ કરે છે. તમને એટલું સરસ બિઝનેસનું મોડલ તૈયાર કરીને આપવામાં આવ્યું છે. ટાઈમની ફ્લેક્સિબિલિટી બી એટલી જ સારી છે. આઈ હોપ કે અમે બધાએ તમને થોડી વધારે ક્લેરિટી આપી હશે, પણ છતાંય જો તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ રીચ આઉટ ટુ અસ અને અમે અમારાથી બનતો બધો ટ્રાય કરીશું ટુ આન્સર યોર ક્વેશ્ચન એન્ડ ગીવ યુ મોર ક્લેરિટી. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.